સુરતના હોટેલ્સ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા। ભુજ સહિત 10 શહેરોમાં દરોડાની કાર્યવાહી। રામી ગ્રુપ ઓફ હોટેલ્સના 38 સ્થળો પર દરોડા। હિસાબી દસ્તાવેજો સહિત પુરાવાઓની શોધખોળ થઈ રહી છે। મુંબઈ આઈટી વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સર્ચ। રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર મોટા પાયે તપાસ થઈ રહી છે। ટેક્સ ચોરીની આશંકાએ તપાસનો ધમધમાટ પર। મુંબઈ આઈટી વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આ સર્ચની કાર્યવાહી કરાઈ રહી છે। મોટા પાયે તપાસ થઈ રહી છે રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર। ટેક્સ ચોરીની આશંકાઓ છે। આ અંતર્ગત તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આઈટી વિભાગ એક્શન મોડમાં છે। આઈટીનો આ સર્ચ સુરતના હોટેલ્સ ગ્રુપ પર। ભુજ સહિત 10 શહેરોમાં દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે। મુંબઈની આઈટી વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આ સર્ચ કરાઈ રહ્યું છે। તો રામી ગ્રુપ ઓફ હોટેલ્સના 38 અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। હિસાબી દસ્તાવેજો સહિત પુરાવાઓની શોધખોળ પણ કરાઈ રહી છે। ટેક્સ ચોરીની આશંકાઓ છે તે અંતર્ગત આ સર્ચ હાથ ધરાયું છે। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, ટેક્સ ચોરીની આશંકાઓ છે, સર્ચને લઈ અપડેટ શું મળી રહી છે? બિલકુલ, દેશનું આ નામી ગ્રુપ છે અને જે રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર આઈટી વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેશના કુલ 37 જેટલા સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે અને કુલ 52 થી પણ વધુ હોટેલ અને રેસ્ટોરન્ટ છે તે આ ગ્રુપની આવેલી છે। અને જે પૈકી સુરતમાં આવેલા જે રામી ગ્રુપની હોટેલ્સ અને જે ઓફિસો પર છે તે હાલ દરોડા પાડવામાં આવ્યા છે અને હાલ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે જે ઇન્કમ ટેક્સ વિભાગના જે અધિકારીઓ છે તે સુરત મુકામે પહોંચ્યા છે અને હાલ જે પ્રમાણે જોઈ શકાય છે તે આ એક સ્ટોર રૂમ છે અને સ્ટોર રૂમની અંદર પોલીસ બંદોબસ્ત પણ છે તે હાલ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને પોલીસ બંદોબસ્ત સાથે આ દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે મુંબઈ ઇન્કમ ટેક્સ વિભાગની જે ઇન્વેસ્ટિગેશન વિંગ છે એ તેના દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે અને કુલ 4 જેટલી ગાડીઓ સહિતનો જે કાફલો છે એ કાફલો અહીં રામી ગ્રુપ ઉપર પહોંચ્યો છે। ગત રોજથી જ જે રામી ગ્રુપ ઉપર મુંબઈ ઇન્કમ ટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। નાણાકીય લેવડ દેવડ ઉપરાંત જે દસ્તાવેજી હિસાબો છે તેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। જો કે વિભાગ તરફથી હજી કોઈ સત્તાવાર આંકડો છે તે જાહેર કરવામાં આવ્યો નથી, એટલે ક્યાંક જે કરચોરીની આશંકાએ છે તે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે 4 જેટલી ફોર વ્હીલ કારમાં અધિકારીઓનો કાફલો છે તે ગત રોજ અડાજણ મુકામે પહોંચ્યો હતો કે જ્યાં રામી ગ્રુપનું મોટું એમ્પાયર સ્ટેટ છે અને આ એમ્પાયરની અંદર આવેલી જે મુખ્ય ઓફિસની અંદર હાલ પણ છે તે જે તપાસ છે તે ચાલી રહી છે। આ સાથે જ જે ગ્રુપ જોડે જોડાયેલા અન્ય માલિકોના ત્યાં પણ છે તે તપાસ કરવામાં આવી રહી છે। એટલે મહત્વપૂર્ણ જે દસ્તાવેજી પુરાવા હોય કે પછી નાણાકીય લેવડ દેવડના જે આર્થિક વ્યવહારો હોય તેની તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે હોટેલનું ગ્રુપ છે એ 4 સ્ટાર અને 5 સ્ટાર હોટેલના સંચાલન સાથે સંકળાયેલું છે અને દેશભરમાં 52 થી પણ વધુ જે રેસ્ટોરન્ટ અને હોટેલ્સ છે તે આ ગ્રુપની આવેલી છે અને આ તમામ સ્થળો પર હાલ છે દરોડાની કાર્યવાહી હાથ ધરી અને જે અલગ અલગ આર્થિક વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે। એટલે તપાસના અંતે જ ખ્યાલ આવશે કે ખરેખર કરચોરી કરવામાં આવી છે તો કેટલાની કરવામાં આવી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।